નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, આજે આપણે વરસાદની વાત કરવાની છે કે સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ પડશે, ઓક્ટોબરમાં કેવો વરસાદ પડશે વગેરે તમામ પ્રકારની એક ચોક્કસ માહિતી આપવાની છે, જેથી કરીને આવનારા દિવસોનું તમામ કામનું આપણે આયોજન કરી શકીએ. પણ પહેલાં તો તમામ મિત્રોને વિનંતી છે કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે ખાસ નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અને આજે 5 સપ્ટેમ્બર એટલે આજે શિક્ષક દિવસ છે, એટલે શિક્ષક દિવસની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હું એવા શિક્ષકોને વંદન કરું છું કે જે આવકની પરવાહ નથી કરતા પણ દિલથી પોતાના વિદ્યાર્થીને શિક્ષણ આપવા માટે થઈને સતત હર હંમેશને માટે તત્પર છે. આવા શિક્ષકોને મારા વંદન. કેમ કે શિક્ષકો છે આપણે ઘણી પ્રકારના છે, પણ ખાસ આપણે એવી વાતોમાં નહીં જઈએ. અને ખાસ આજે આપણે વરસાદની વાત કરવાની છે. પહેલાં તો હું આ વિડીયોની અંદર તમને એક ચિત્ર બતાવવા માંગુ છું, કેમ કે છેલ્લા ઘણા દિવસથી અમુક લોકો છે એ ખ્યાલ નથી કે આ ચિત્ર, આ ફોટો છે જે છાપાનો, આ કેટલા વર્ષ જૂનો છે. આપ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, આ ફોટો છે 2, 3 કે 4 વર્ષ જૂનો ફોટો છે. લગભગ 2-3 વર્ષથી તો માર્કેટમાં વાયરલ થાય છે. અને આ ફોટાની અંદર લખેલું છે કે આ વર્ષે દિવાળી સુધી વરસાદ પડવાનો છે. અને આવી એક અફવા ફેલાવવામાં આવે છે. તો હું આપને જણાવી દઉં, આ ફોટો આ વર્ષનો નથી, આ આગાહી આ વર્ષની નથી. એટલે કોઈ પણ આવા ચિત્ર કે ફોટા આપણા મોબાઈલમાં આવે, વોટ્સએપમાં આવે તો ડરવાની જરૂર નથી. ને ખાસ જે લોકો આવા પ્રકારના જે ફોટા છે ખોટી રીતના વાયરલ કરતા હોય એવા લોકોને મારી વિનંતી છે કે કમસે કમ ખેડૂતની જે સમસ્યા છે એમાં તમે મદદરૂપ ન થઈ શકો તો કાંઈ નહીં, પણ એ લોકોને માનસિક ત્રાસ અને માનસિક ટેન્શન આવે આવા કામ ન કરો, આવી રીતે ખોટા મેસેજો વાયરલ ન કરો, આવી મારી એક વિનંતી છે. બાકી થઈ શકે તો ક્યાંય ને ક્યાંય તમે ખેડૂતોને મદદરૂપ થઈ શકતા હોય ત્યાં મદદરૂપ થવાની કોશિશ કરજો. એટલે ખાસ આ વર્ષે દિવાળી સુધી વરસાદ વરસવાનો નથી એવી આગાહીઓ કોઈ કરતું હોય તો એ ખોટું છે. આજે હું તમને જણાવી દઉં જે સપ્ટેમ્બરમાં વરસાદો પડવાના છે એની અંદર 10, 11, 12 તારીખમાં પણ વરસાદો જોવા મળશે. જોકે અત્યારે પણ છૂટાછવાયા ઘણી જગ્યાએ વરસાદ જોવા મળતા હશે. એનું કારણ છે કે જે અત્યારે આપણે ભેજનું પ્રમાણ વધારે છે, જે અમે ગરમીની આગાહી કરેલી હતી એ ગરમી અત્યારે આપણે જોવા મળી રહી છે. અને આ ગરમીને કારણે અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી જતા હશે. પણ ખાસ 10, 11, 12માં છે એમાં જે આપણે વરસાદનું એક જોર જોવા મળશે, પ્રમાણ જોવા મળશે, પણ એકદમ સામાન્ય હશે. ત્યારબાદ 13, 14 તારીખ પછીથી વરસાદમાં ફરી એક વખત વધારો જોવા મળશે અને બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે, જેને કારણે 13, 14 સપ્ટેમ્બર પછીથી છે એમાં વરસાદનું પ્રમાણ વધશે. અને ખાસ કરીને 18 થી 22 સપ્ટેમ્બર હશે એમાં થોડુંક વરસાદનું પ્રમાણ વધશે, એટલે કે ખેડૂતોને નુકસાનકારક નીવડે આવો વરસાદ પણ જોવા મળશે. એટલે ખાસ હું આપને જણાવી દઉં કે જે એ વરસાદ હશે સપ્ટેમ્બરમાં 13, 14 થી ધીમે ધીમે વરસાદ વધશે અને 18 થી 22 સપ્ટેમ્બર સુધીમાં જે વરસાદ જોવા મળશે એ સમગ્ર ગુજરાતમાં, એટલે કે ગુજરાતના 70-80% ભાગની અંદર વરસાદ જોવા મળશે. પણ ખાસ એનું જે પ્રમાણ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધુ પ્રમાણ એનું જોવા મળશે. એટલે આ એક આગાહી છે. ત્યારબાદ સપ્ટેમ્બર એન્ડમાં પણ છૂટાછવાયો અને મધ્યમ હળવો સામાન્ય વરસાદ જોવા મળશે. એટલે એની પણ અમે તારીખો આપતા રહીશું. ઓક્ટોબર મહિનામાં 2 માવઠા થવાના છે, કેમ કે 30 સપ્ટેમ્બરે ચોમાસું છે વિદાય લઈ રહ્યું છે. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં 2 માવઠા થવાના છે અને એ માવઠાની તારીખ પણ અમે ડિક્લેર કરશું. એટલે ખાસ આપણી કોશિશ એવી રહેશે કે ઓક્ટોબર મહિનાના માવઠાની તારીખ ડિક્લેર કરી દઈએ. એટલે કે જે પ્રકારે ખેડૂતોને મગફળી કાઢવાની હોય કે કોઈ અન્ય પાક છે તૈયાર થઈ ગયો અને કાઢવાનો હોય ત્યારે એનો માલ બગડે નહીં, પલળે નહીં, એવા દિવસોમાં માલ નીકળીએ આવી કોશિશના મારફતે અમે ઓક્ટોબર મહિનાની ખાસ કરીને વહેલામાં વહેલી તારીખો આપી દઈશું કે કઈ તારીખોમાં માવઠા થવાના છે. બાકી હા, એક ચોક્કસથી વાત છે કે જે લોકોને સપ્ટેમ્બરમાં જે મગફળી કાઢવાની છે એની અંદર ખાસ કરી અને 90 દિવસે પાકતી જે મગફળી હશે, 37 નંબર હોય, 41 નંબર હોય, 45 નંબર હોય કે વગેરે, આ જે મગફળી જે 90 દિવસમાં પાકતી મગફળી હોય હવે સપ્ટેમ્બર એન્ડમાં નીકળશે. એ લોકોએ પણ ખાસ કરીને મેં આ માહિતી આપી છે એને ધ્યાનમાં રાખવાની, કેમ કે 13, 14 થી અમુક વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ વધતું જશે અને 18 થી 22માં પણ ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે. એટલે ખાસ આ વાતની એક નોંધ લેવાની છે. બાકી ઓક્ટોબર મહિનાની તારીખો વહેલી તકે જાહેર કરી અને અમે તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું. જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.